હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, હું આજે આ વિડિયોની અંદર તમારા માટે સેક્શન સી લાવી રહ્યો છું. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી તમને આપણા ચેનલની બધી લેટેસ્ટ ખબર તમને મળતી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ સેક્શનની અંદર આપણે અમુક દાખલા શીખશું, જેમાં તમને ખબર પડશે કે કેવા દાખલા આવે છે. તો હું તમને ભણાવતા તમને એ પણ કહેતો જઈશ કે આવા દાખલા તમારે કરવાના રહેશે. શું કામ? કેમ કે બેઝિક ગણિતની અંદર વ્યવહારિક દાખલા પૂછાય છે ને પૂછાય છે. બરોબર? તો એમાં કેવા દાખલા પૂછાશે એ હું તમને કહેતો જઈશ. બરોબર? તો ચાલો આપણે ફટાફટ વિડિયો સ્ટાર્ટ કરશું. 38મા દાખલાથી ચાલુ થશે. બરોબર? આપણે 37 લગી દાખલા કર્યા હતા. રેડી? હવે મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને 100 ની નોટ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેણે 50 અને 100 ની પ્રત્યેકની કેટલી નોટ મેળવી હશે. બરોબર? તો હવે આમાં તમારે પહેલી વાત એ કે આ કયા ચેપ્ટરનો દાખલો છે? તો ભાઈ આ ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. જે તમારે સેક્શન સી ના જે પહેલા બે દાખલા જે આવે છે, એટલે કે બે દાખલા પહેલા બે નહીં, ગમે તે નંબર આવી શકે, એવું જરૂર નથી કે પહેલા બે પ્રમાણે અસાઇનમેન્ટ પ્રમાણે એ ઉપર નીચે એની રીતના કરી શકે. એક દાખલો વ્યવહારિક હશે ને એક દાખલો આદેશ અને લોકની રીતે હશે. એ પણ ધ્યાન રાખવાનું. આદેશ કહીએ છે તો આદેશ રીતે, લોક કહીએ છે તો લોક રીતે. હવે પ્રશ્ન એ છે, તો આ વ્યવહારિક દાખલો છે ત્રીજા ચેપ્ટરનો. હવે પ્રશ્ન એ આદેશની રીતે કરો કે લોકની રીતે, તમે ગમે તે રીતના કરો ચાલે, પણ સમીકરણ પહેલા તારવવું પડશે. બરોબર? તો હવે આપણે આમાં સમીકરણ બનાવશું. તો પહેલા ધારવા માટે તમારી પાસે બે વસ્તુ છે, રૂપિયા 50 ની નોટ અને રૂપિયા 100 ની નોટ. તો આપણે અહીં ધારશું. ધારો કે રૂપિયા 50 ની નોટ x છે, રૂપિયા 100 ની નોટ y છે. હવે મીનાએ 2000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. તો એ 50 ની નોટ અને 100 ની નોટ બે થાય ને, તો આપણે અહીં લખશું રૂપિયા 50x પ્લસ રૂપિયા 100y બરાબર 2000 રૂપિયા. 2000 રૂપિયા ઉપાડ્યા. હવે આમાં તમારે કોમન નીકળી જશે. તો કોમન કાઢવાનું છે. 50 બધેમાંથી કોમન નીકળી જશે. તો અહીંયા x વધ્યું, અહીંયા 2y વધ્યું. હવે આમાંથી તમે 50 કાઢો તો 40 વધશે, કેમ કે 5 ચોક ને 20 ને 2 મિનિટ, એટલે બરોબર, એટલે અહીંયા 40 વધશે. તો આ થયું તમારું પહેલું સમીકરણ. તો એના માટે તમારે બેઝિક લખાણ લખવું પડશે. શું? કે મીના એ 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ. બધું તમારા રકમમાંથી લખવાનું. હવે એને 50 અને 100 ની નોટ જ જોઈએ છે. તો મીનાને કુલ 25 નોટ મળી. તો એને લખવાનું કે મીનાને કુલ 25 નોટ મળી. કઈ રીતે? 50 અને 100 ની છે. તો એમાં તમારે આવી રીતે લખવાનું x + y બરાબર 25. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. હવે આ બે તમને જે રીતના તમને અનુકૂળ આવે રીતના, આ બે લોકની રીતે આવડે તો લોકની રીતે કરો, આદેશની રીતે આવડે તો આદેશની રીતે કરો. તો આપણે આ તરફ ફટાફટ લોકની રીતે કરીશું, કેમ કે ફટાફટ થઈ જાય એમ છે. તો અહીંયા લખશું કે સમીકરણ 1 અને 2 નો લોપ લેતા. બરોબર? તો અહીંયા x + 2y બરાબર 40 અને x + y બરાબર 25. હવે નિશાની, હું અહીંયા x નો લોપ લઉં છું, તો એની નિશાની બદલવી પડશે. પ્લસ છે માઈનસ, પ્લસ છે માઈનસ, પ્લસ છે માઈનસ. હવે આની બાદબાકી કરો તો ખાલી y આવશે. આની બાદબાકી કરો તો કેટલા આવશે? ભાઈ 15 આવશે. કેટલા આવશે? 15. તો y બરાબર તમારા કેટલા આવ્યા? 15. એટલે કે જે રૂપિયા 100 ની નોટ છે એ 15 આવશે. હવે આને દ્વિતીય સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની. તો અહીં લખવાનું
કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા કે x plus 2y બરાબર 4 તો y બરાબર આપણે 15 મૂકવાના છે તો x plus 2 અને 15 બરાબર 4 તો x plus 30 બરાબર 4 હવે x ને કરતા બનાવો 30 ઓલી બચ જશે તો માઈનસ તો x બરાબર કેટલા આવશે 10 હવે નીચે જવાબ લખી નાખવાનો કે રૂપિયા 50 ની નોટ 10 અને રૂપિયા 100 ની નોટ 15 મેળવી હશે તો આવી રીતના વિદ્યાર્થીઓ બહુ મસ્તીનો દાખલો છે અને આઈએમપી દાખલો છે તમારા માટે તો આવા દાખલા કરો છે હજી આના જેવા ઓલા અપૂર્ણાંક વાળા દાખલાઓ છે અપૂર્ણાંક વાળો દાખલો તો ફરજિયાત શીખવા અંશ અને છેદમાં અંશમાં ઉમેરવાનું કહે તો છેદમાં માઈનસ કરવાનું પૂછી શકે તો આવા દાખલા શીખવાના છે બરોબર જેવા તમને આવા દાખલા દેખાય બધા ટેક્સ્ટબુકના ફટાફટ એને બે વાર તંત્રમાં ગણી નાખવાનું જેથી તમને આવડી જાય તો ચાલો વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ સ્લાઇડ ની નેક્સ્ટ દાખલો જો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો નીચે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો જો આટલો ફેરફાર થશે અહીંયા કાં તો આદેશની રીતે લખેલું આવશે કાં તો લઘુની રીતે લખેલું આવશે અહીંયા આપણને આદેશની રીતે કીધેલો છે તો આદેશની રીતે દાખલો કરવાનો ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન એ નહીં કરે કે સર આદેશની રીતે કરેલો દાખલો મેં લઘુની રીતે કરી નાખી તો ન હાલે નહીં ચાલે શું કામ કેમ કે એના પ્રશ્નની ચોખવટ પાડેલી છે ભલે તમારો જવાબ સાચો જ આવતો હોય તોય તમારો દાખલો ખોટો જ પડશે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે જો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું હવે આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈશું બરોબર ચાલો હવે જો સમીકરણ 1 માં આપણે લોપ લઈશું હવે તમે નિશાળે y નો લોપ કરતા છો આપણે x નો લોપ કરશું બરોબર તો અહીં હું લખીશ કે સમીકરણ 1 પરથી તો અહીંયા હું સમીકરણ 1 માં લખીશ 3x 5y બરાબર 21 હવે 3x આપણે 3x ને કરતા બનાવશું 5y ઓલી બાજુ જશે પ્લસમાં છે તો -5y થઈ જશે હવે આમાં x ને હું કરતા બનાવીશ તો 21 5y ના છેદમાં 3 આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3 આટલું કામ કરતા એટલે બોક્સ બનાવી દેવાનું એટલે કે સાહેબને ખબર પડવી જોઈએ જે કોઈ એક્ઝામ ચેક કરતો હોય ને એને ખબર પડી જવી જોઈએ કે ના કામ થાય છે જે પરફેક્ટ થાય છે હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દેવું એને લખવા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બરોબર તો હવે 2x 3y બરાબર 14 તો અહીંયા 2 21 5y ના છેદમાં 3 3y બરાબર 14 હવે જો અહીંયા તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયા ભાગ ઉડતો હોય તો ઉડાડજો ન ઉડતો હોય તો બરાબરની ઓલી ગયો બરાબરની આલી ગયો બે બાજુ લસા લઈ લેવાનું તો આપણે લસા લઈ લઈએ બરોબર 3 લસા થશે આને 3 વડે ગુણવાનું આને 3 વડે અને આને 1 વડે તો આ તો 1 વડે ગુણશો એટલે આ જ રહેશે 2 એકાઉન્ટમાં 21 5y પછી આને 3 વડે ગુણો એટલે 9y અને આને 14 તેરીને 42 બરોબર હવે આ બે ને વારા પ્રતિવારા ગુણી કાઢો 21 દુ કેટલા થશે ભાઈ 42 5 દુ 10 -10y અને -9y બરાબર 42 બરોબર તો હવે આ 42 ને ઓલી બાજુ લઈ જાઓ તો આ 42 કેવા છે એની આગળની નિશાન દોરી પાછળની ન જોવાની આગળની જોશો તો એ કેવી છે પ્લસમાં છે તો ઓલી સાઈડ જશે તો માઈનસમાં તો -10y -9y બરાબર 42 -42
હવે આ માઈનસ માઈનસ કેવા થઈ છે પ્લસ થઈ છે એટલે માઈનસ 19y થયા અને આનું શું થઈ ગયું 0. તો હવે તમે અહીંયા y ને તમે કરતા બનાવશો કોને y ને કરતા બનાવશો આ ગુણાકારમાં છે આની સાઈડ જશે તો ભાગાકારમાં પણ અહીંયા જે છે -19 જે છે એ ગુણાકારના સંબંધમાં છે એટલે એની નિશાની બદલાશે નહીં અથવા તમે એને y બરાબર 0 ડાયરેક્ટ પણ લખી શકશો બરોબર. તો હવે એને આપણે દઈ દઈશું સમીકરણ નંબર 4. હવે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની કેમાં સમીકરણ 1 માં મૂકી દેવાની લખી નાખો કે ભાઈ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા રેડી. તો સમીકરણ 1 એટલે કેવું છે ભાઈ 3x 5y બરાબર 21. તો y ની કિંમત મૂકવાની 3x 5 અને અહીંયા મૂકવાના 0 બરાબર 21. તો 3x 0 બરાબર 21. તો 0 વાળું પદ તો લખવાની જરૂર નથી તો 3x બરાબર 21 લીધા. તો હવે આમાં x ને આપણે કરતા બનાવશું તો 21 ના છેદમાં 3 ગુણે છે ભાઈ 7 તેરી તંતર ગયા. તો x બરાબર તમારો જવાબ શું આવશે 3 ને નીચે માટે કરીને લખી નાખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ x y એટલે કે બરાબર 7 અને 0 છે બરોબર. તો આવી રીતના તમે આદેશનો દાખલો કરી શકો. x એ રીતના કરવો હોય તો થશે અને y ને કરતા બનાવીને કરવો હોય તો પણ થશે. તો ચાલો વિદ્યાર્થીઓ આ ઓકે તમને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ લાઈનની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો જે સમાંતર શ્રેણીનો છે ને આવા દાખલા તમને વિદ્યાર્થીઓ ખાસ કરીને આવડવા જ જોઈએ. ચાલો ફટાફટ ધ્યાન આપો કે સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. તો આપણે સરવાળો કીધો તો SN વાળું સૂત્ર લાગશે પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમને એમ પૂછે કેટલા પદોનો સરવાળો બરોબર એટલે તમારે એટલામાં સમજી જવાનું કે તમારે SN વાળું મોટું સૂત્ર મૂકવાનું થશે. તો પહેલા આપણે સૌપ્રથમ બધી વસ્તુ તારવી લઈએ કે a બરાબર 9 બરોબર. હવે d બરાબર a2 a1. હવે a2 એટલે કોણ છે ભાઈ 17 -9. હવે 17 માંથી 9 જાય તો 8 વધશે. તો d બરાબર મળી ગયા. હવે SN એટલે કે સરવાળો તમને દીધો છે 636. તો હવે આપણે SN વાળું મોટું સૂત્ર મૂકશું. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a n -1d. રેડી. હવે SN બરાબર કેટલા છે તો ભાઈ 636 છે. n આપણે શોધવાનો છે. તો 2a એટલે કે 9 n -1 અને d એટલે કે 8 બરોબર. હવે કરવાનું શું છે 636 ના 636 લેવા દે n/2 પહેલા અંદરનું સાદું દઈ દે અહીંયા 9 ગુણે 18. હવે આનો વારા ફરતી વારા ગુણી વાપરશે તમારે તો +8n અને -8 ક્લિયર. હવે 636 બરાબર 636 બરાબર. હવે આ બેનું શું થશે પ્લસ માઈનસ માઈનસ બાદબાકી થઈ જશે પણ સાથે સાથે આ બગડાને આપણે ગુણાકારમાં લઈ લઈએ ભેગો એટલે કે n કૌંસમાં 10 + 8 રેડી. તો આને વારા ફરતી વારા ગુણી તો 636 ગુણ્યા 2 તો 2 6 ને 12 વધી પડી 1 2 6 ને 7 ને 12 અહીંયા કેટલા થયા 12 72 અને આને ગુણી નાખીએ એટલે કે 10n + 8n². હવે 8n² અહીંયા પ્લસમાં જ છે તો એક કામ કરીએ આને ઓલી બાજુ લઈ જાઓ બરોબર. તો બધું દ્વિઘાત સમીકરણ પ્રમાણે ગોઠવાઈ જશે 8n² + 10n - 12 બરાબર 0. હવે આ બધામાંથી એક વસ્તુ કોમન નીકળે બગડો તો બગડો કોમન કાઢી તો આમાંથી બગડો કોમન કાઢો એટલે 4n² વધશે. આમાંથી બગડો કોમન કાઢો એટલે 5n વધશે. આમાંથી બગડો કોમન કાઢો એટલે 636 વધશે. કેવી રીતે ખબર પડી તો આપણે હમણાં જ અહીંયા ગુણાકાર કર્યો. હવે અહીંથી દાખલો કેવી રીતે
636 ગુણ્યા 4 એટલે એના એવા અવયવ પડે વચ્ચે 5 પડે સાહેબ એમાં તો કોઈ દી અમારું ભેગું નહીં થાય તો હવે એના માટે બીજું વસ્તુ શું વિવેચકનું સૂત્ર મૂકીને દાખલો થઈ શકશે કેવી રીતના તો વિવેચકમાં તમારે શું જોઈએ તો a બરાબર 4 b બરાબર 5 અને c બરાબર -636 તો વિવેચકનું સૂત્ર શું છે b² - 4ac તો b² એટલે કે 5 નો વર્ગ બરોબર -4ac 4ac 4ac એટલે કે a એટલે કે 4 -636 હવે અહીંયા 25 થયા માઈનસ અહીંયા થઈ જશે પ્લસ 636 ગુણ્યા 16 કરી નાખો અહીંયા 0 6 × 6 3 6 × 6 36 વધી પડી 3 6 તેરી ને 18 19 ને 21 વધી પડી 2 36 ને 2 38 તો 6 7 9 10 11 વધી પડી 1 ને 10 તો અહીંયા 10,176 જેમાં તમારે શું ઉમેરવાના છે 25 તો આપણે અહીંયા 11 વધી પડી 1 અહીંયા 10 વધી પડી 1 અહીંયા 2 0 1 તો જવાબ શું આવ્યો 10,201 હવે વિવેચકનું સૂત્ર વિવેચકના સૂત્રની મદદથી તમે n શોધી શકશો તો આપણે n લખશું n બરાબર b પ્લસ માઈનસ b² - 4ac ના છેદમાં 2a બરોબર ચાલો તો b જે છે અહીંયા સોરી અહીંયા તો એક માઈનસ માં જ આવશે બરોબર હવે b ની કિંમત મૂકવાની થશે માઈનસમાં તો n બરાબર -5 પ્લસ માઈનસ b² - 4ac એટલે કે આ જે આવ્યો 10,201 મૂકી દેવાનો 2a ની કિંમત શું છે 4 લખો અહીંયા 4 હવે n બરાબર માઈનસ પ્લસ માઈનસ આનો વર્ગમૂળ કાઢવાનું છે તો એનો તમે વર્ગમૂળ કાઢો વર્ગમૂળ કાઢતા પણ વર્ગમૂળ કાઢવામાં પણ તમને ખાસ ધ્યાન દેવું 10 નો વર્ગ 100 થાય છે તો 100 નો વર્ગ 10,000 થાય તો આ 10,000 નો 10,000 થી થોડો નજીક આગળ જશો તો 110 નો થશે 10,121 થશે બરોબર નો ખબર પડે તો 110 ગુણ્યા 110 કરી લેવાના તો આનું વર્ગમૂળ જે છે 110 થશે એના છેદમાં 8 બરોબર પ્લસ માઈનસ માં છે તો બે વાર લખવાનું થશે તો અહીંયા -5 પ્લસ 110 એના છેદમાં 8 n બરાબર -5 અને -110 એના છેદમાં 8 હવે આમાંથી તમે 105 ને બાદ કરો 110 માંથી 105 બાદ કરો સોરી 110 નહીં આવે 101 આવશે બરોબર 101 આવશે 110 ને 110 એટલે જાજા થઈ જશે બરોબર એક વાર ચેક કરાવી દો તમને પણ કે 101 ગુણ્યા 101 00 ને 1 એમાં 1 ગુણ્યા 0 એટલે 1 એટલે 1 0 0 આવી ગયા પ્લસ 1 ગુણ્યા 0 એટલે 0 1 0 2 0 1 ક્લિયર 10,201 હવે એમાંથી તમારે 5 બાદ કરવાના એટલે અહીંયા કેટલા આવ્યા 96 ના છેદમાં 8 અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે એટલે -106 ના છેદમાં 8 હવે આનો તમે 12 98 96 થાય 12 ગુણ્યા 8 અને 8 ગયા તો n બરાબર 12 આવ્યા હવે આનું અવયવનું છે તો આનો તમે 4 પર 8 વડે તમે ભાગાકાર કરો તો 8 ગુણ્યા 8 * 8 એ 2 વિધાન 26 તો આવતા નથી તો 4 વડે ભાગ લાવી શકશો તો 4 ગુણ્યા 8 તોય નથી આવતા એટલે 2 વડે હલાવવાના 53 ગુણ્યા 2 તો અહીંયા 4 ગુણ્યા 2 2 ગયા તો n બરાબર -53 ના છેદમાં 4 પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમને બધાને યાદ દેવડાવી દો કે n જે છે પદોની જે સંખ્યા જે છે કોઈ દી અપૂર્ણાંકમાં અથવા માઈનસમાં બરોબર આવશે નહીં આવી રીતના સાદી સંખ્યા આવશે બરોબર જે તો એનો મતલબ શું થયું કે આ જે છે n બરાબર શક્ય નથી આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ કરનાર તો અહીંયા n બરાબર 12 આ માન્ય ગણાશે તો નીચે લખી નાખવાનું કે
કે 12 પદોનો સરવાળો $636 થાય. રેડી? તો અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થાય છે. મોસ્ટ ટાઈમથી દાખલો છે, પૂછાઈ શકે એવા દાખલા છે. તો ફટાફટ આપણે આ દાખલો તમને આવડી જાય તો હવે આપણે નેક્સ્ટ લાઈનની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. નીચે આપેલ આકૃતિ એક વર્ગખંડમાં પાટનીઓની ગોઠવણીઓ દર્શાવેલ છે. 80 માં ભારતીય અને કેમેલિયા અનુક્રમે A3 1 B 6 4 અને C8 6 સ્થાન પર બેઠેલા છે. આ આકૃતિ દર્શાવેલી છે. તો તમે કલ્પી શકો છો કે એક જ રેખામાં છે. એક જ રેખામાં એટલે કે આપણા યામ ભૂમિતિના અંતરસૂત્ર પ્રમાણે એના માટે સૂત્ર વપરાય છે સમરેખ. તો સમરેખની શરત શું છે? તો સમરેખની શરત એવી છે કે AB + BC જ્યારે તમે કરો તો એ બેયના સરવાળા બરાબર AC થતું હોય છે. તો આપણે અંતરસૂત્રની મદદથી AB ની કિંમત શોધો, BC ની કિંમત શોધો અને AC ની કિંમત શોધો. પછી AB અને BC નો સરવાળો કરીને AC થઈ જાય કે નથી થઈ જતું એ આપણે ચેક કરવાનું રહેશે. તો આપણે અંતરસૂત્ર તેને મૂકી દે કે ભાઈ AB² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે AB² x1 એટલે કે 3 બરોબર અને x2 એટલે કે 6. પછી y1 એટલે કે 1, y2 એટલે કે 4 નો વર્ગ. હવે AB² એટલે કે -3 નો વર્ગ અને અહીં -3 નો વર્ગ. તો AB² બરાબર -3 નો વર્ગ 9 અને આનો વર્ગ 9 થશે. હવે AB² બરાબર 9 ને 9 18. હવે આના તમારે વર્ગમૂળ લાગી જશે √18. હવે આના અવયવ પડશે 9 × 2. તો એમાં 9 નું વર્ગમૂળ નીકળી જાય છે. તો AB બરાબર 3√2 થશે. કેટલા થશે? 3√2 એકમ. હવે એવી જ રીતના તમારે BC નો શોધવાનો છે. BC² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે BC² બરાબર x1 એટલે કે 6, x2 એટલે કે 8 નો વર્ગ, y1 એટલે કે 4, y2 એટલે કે 6 નો વર્ગ. એટલે કે BC² બરાબર -2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ. તો BC² બરાબર 4 + 4. તો BC² બરાબર 8. તો BC બરાબર 4 ના અવયવ પાડ્યો 4 × 2. તો BC બરાબર 2√2 થયા. BC બરાબર 2√2. હવે પેલા AC ની કિંમત શોધી લઈ. AC ની કિંમત શું થાય છે? બરોબર કે ભાઈ AC² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે A એટલે કે પેલા A છે તો A નો x1 લેવાનો થશે કે AC² બરાબર x1 એટલે કે 3, C એટલે કે 8 નો વર્ગ, y1 એટલે કે 1 અને y2 એટલે કે 6 નો વર્ગ. AC² બરાબર -5 નો વર્ગ અને અહીં -5 નો વર્ગ. રેડી? તો AC² બરાબર 25 + 25. તો AC² બરાબર કેટલા થાય? 50. હવે બાજુમાં વર્ગમૂળ દઈ દો તો 50 ના અવયવ પડશે 25 × 2. અહીંયા 5√2 જવાબ આવ્યો. હવે 5√2 જવાબ આવ્યો. હવે એ કેવી રીતના સાબિત થાય? આ બેનો સરવાળો કરવાનો એટલે સમરેખ સાબિત થઈ જશે કે AB + BC. તો AB એટલે કે આપણી પાસે કેટલા હતા? 3√2.
3√2 પ્લસ 2√2 તો √2 સજાતીય પદ થયા તો 5√2 થઈ ગયા બરાબર એસી સાબિત થઈ ગયું. તો અહીંયા લખવાનું એ માટે કે અહીં એ બી અને સી એ સમરેખ બિંદુઓ છે કારણ કે AB પ્લસ BC બરાબર AC થાય છે. રેડી? તો આવી રીતના આખો દાખલો તમારો સાબિત થાય છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. તો આપણે આ વિડીયોને અહીં એન્ડ કરશું. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ બધી વસ્તુ સમજાવી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી તમને આપણી ચેનલ ઉપર બધી લેટેસ્ટ વસ્તુ તમને સમયસર મળતી રહે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ભાગ સાથે મળશું, બરોબર, વિભાગ C પાર્ટ 2 સાથે. તો ચાલો આપણે વિડીયોને અહીં એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.